આહવા ખાતે પુરિયાન બાન અને શાન સાથે યોજાયું ડાંગ જિલ્લાનું 77મું પ્રજાસત્તાક પર્વ. રાજ્યમંત્રી પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે કરાયું ધ્વજવંદન. પ્રજાસત્તાક પર્વની શુભકામના સાથે રાજ્ય અને દેશના વિકાસમાં ભાગીદારી નોંધાવવા માટે સૌને કરાયું આહ્વાન. જિલ્લાને ગૌરવ અપાવનારા વ્યક્તિ વિશેષોના સન્માન સહિત સેવાભાવીઓનું પણ કરાયું અભિવાદન. રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, શિસ્તબદ્ધ પરેડ અને માહિતીપ્રદ ટેબ્લોઝની કરાઈ રજૂઆત. રાષ્ટ્રની આન બાન અને શાન સમા તિરંગાને આહવાના ફલક પર લહેરાવી બા અદબ સલામી આપ્યા બાદ રાજ્યકક્ષાના મંત્રી ડાંગના પ્રભારી મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે તેમના પ્રજાજોગ સંબોધનમાં ડાંગના પ્રજાજનોને રાજ્ય સરકાર વતી પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી ઉજ્જવળ ભવિષ્યના આશીષ પાઠવ્યા હતા. આહવા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત 77મા ગણતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમમાં શિસ્તબદ્ધ અને આકર્ષક પરેડ પ્રસ્તુત કરવામાં આવી હતી. પરેડ કમાન્ડર આર.એસ. આહિરે સુરેશભાઈ ગાવિતની આગેવાની હેઠળ આહવા ખાતે પોલીસની પ્લાટૂન સહિત વનપાલ સહાયક, પોલીસ બેન્ડના જવાનો, હોમગાર્ડ યુનિટ અને ગ્રામ રક્ષક દળ તથા એસપીસી કેડેટ્સ દ્વારા પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે આકર્ષક પરેડ રજૂ કરવામાં આવી હતી, જેમાં ચુનંદા યુવક યુવતીઓ જવાનોએ જોમ અને જુસ્સા સાથે ભાગ લીધો હતો. પ્રથમ 3 ક્રમે આવેલી પ્લાટૂનને મહાનુભાવોના હસ્તે પારિતોષિકો પણ એનાયત કરાયા હતા. પ્રભારી મંત્રી તેમજ ડાંગ કલેક્ટર અને પોલીસ અધિકારીએ ખુલ્લી જીપમાં ફરીને પરેડનું નિરીક્ષણ કરી સૌનું અભિવાદન પણ ઝીલ્યું. પ્રજાસત્તાક પર્વ ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે અહીં જિલ્લાની જુદી જુદી કચેરીઓ દ્વારા માહિતીપ્રદ ટેબ્લોઝ પણ રજૂ કરાયા હતા, જેમાં પ્રોગ્રામ ઓફિસર સંકલિત બાળ વિકાસ યોજના, જેની થીમ પોષણ સંગમના સથવારે કુપોષણને દૂર કરીએ, આરોગ્ય શાખા જિલ્લા પંચાયત, જેની થીમ તરુણાવસ્થા એ છે નાજુક વ્યવસ્થા, ભણવા દો રમવા દો, સ્વસ્થ અને સશક્ત ભાવિ માટે કારકિર્દી ઘડવા દો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જેની થીમ NRLM, પ્રધાનમંત્રી આવાસ યોજના SBM, VBG રામજી, ઉત્તર ડાંગ વન વિભાગ, જેની થીમ વન, વન્યજીવન અને વાંસ ટકાઉ વિકાસનો સંકલ્પ, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા સાયબર સુરક્ષા, સાવચેત રહો, સુરક્ષિત રહો તેમજ SOG દ્વારા આતંકવાદી એટેક અંગેની મોકડ્રીલ રજૂ કરાઈ હતી. પ્રથમ 3 ક્રમે રહેલા માહિતીપ્રદ ટેબ્લોઝને પણ પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા હતા. આજે ડાંગ જિલ્લા ખાતે ડાંગ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આહવા ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી ખૂબ ઉત્સાહપૂર્વક તમામ વહીવટીતંત્ર, તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ વિભાગો ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આગામી દિવસોમાં 2047માં વિકસિત થવાનું છે, ત્યારે અત્યારથી જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જે રીતે આગામી દિવસોમાં વિકસિત ભારત થાય એના માટે અત્યારથી જે પહેલ કરી છે, એના માટે ડાંગ જિલ્લો પણ અમારો ખૂબ અત્યારથી અને દરેક યોજનાઓની જે લાભ એ નીચે સુધી પહોંચે એના માટે ખૂબ સક્રિય છે. ત્યારે આગામી જિલ્લાઓ બીજા જિલ્લાઓની હરોળમાં અમારો ડાંગ જિલ્લો પણ આગળ આવશે અને જ્યારે વિકસિત ભારત 2047માં થશે, ડાંગ જિલ્લાનું પણ એમાં વિશેષ યોગદાન રહેશે. બસ.